ભાઈ અત્યારે ઢગલો કરી દીધો છે મરચાનો. એક નહીં, આ તમે જોઈ રહ્યા છો કે સૌથી વધારે ગુજરાતમાં આટલા મસાલા તમને બહાર હાજરમાં ક્યાંય લાઈવ સ્ટોક જોવા નથી મળવાના. અને એક જ શ્રીકર મસાલા. અને 12 માસ મસાલા ભરવા જેને 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 શોખ હોય અને બધા 12 માસ મસાલા તો ભરતા જ હોય. અને અહીંયા લાઈવ એકમાત્ર એવું ગુજરાતમાં મેં જોયું કે જે તમારી સામું અહીંયા મરચા લ્યો અને સામે નામે તમને દરી તાત્કાલિક આપી દે. કોઈ મિક્સિંગ નહીં, કોઈ જાતની કઈ તકલીફ નહીં. કમલેશભાઈ હજી આ સ્ટોક કાલે વાદળ જેવું વરસાદ જેવું હતું ને એના હિસાબે સ્ટોક નથી. બાકી પર ડે અમારે 3-4 ટન. હા, તમને હું શું કહું, તમે અહીંયા જોઉં તો આખો મેળો જ હોય. ઓહો ભાઈ, આ તો ખાલી ભાઈ એમ કે છે કે ખાલી આ ઝલક જ છે. આ તો ઝલક જ છે. હવે આખો વિડીયો તમને બતાવો છે કે કેવી રીતના અહીંયા કેટલા રૂપિયા મળવાનું છે, ઘર બેઠા મળવાનું છે કે નહીં, બધી સિસ્ટમ બતાવી મારે તમને. ભાઈ 12 માસ મસાલા ભરવા હોય ને તો અત્યારે કેશોદની અંદર પહોંચી ગયો શ્રીકર મસાલા. સ્વાદનું સોલ્યુશન હોય એટલે ભાઈ શ્રીકર બરાબર છે, પાકું. એક્ઝેક્ટ લોકેશન તમે જે જુનાગઢ થી કેશોદ જે અમારું શહેર છે ને એનાથી સોંદેડા તરફ રસ્તો જાય, એની એક્ઝેક્ટ સોંદેડા ને કેશોદ ની વચ્ચોવચ બરાબર સેન્ટરમાં હાઈવે ટચ. તમને આગેથી ને કેશોદ થી તમે સોંદેડા તરફ નીકળો તો તમને ખ્યાલ આવી જશે કે આ મસાલા, કારણ કે સુગંધ આવી જાય. હા, સુગંધ આવી જાય. એટલો બધો ટ્રાફિક રોડ ઉપર તમને કઈક નવું જ નામ જોવા મળશે. મરચા વિશેની વાત કરો, કારણ કે આ આપણું કામ નથી કે કયા મરચા કેવા લેવા, તો એ મને જાણો, કારણ કે મરચા તો એક જેવા જ લાગતા હોય. વિશેષતા પણ કહી દેજો મને. કમલેશભાઈ, તમને એમ કહું કે મરચા તો શું છે, માણસને મરચા એટલે સામાન્ય એમ જ લાગે કે મરચા એટલે મરચા, પણ એવું નથી. 11 રાજ્યોમાં મરચાનું ઉત્પાદન થાય છે. એમાં પ્રમુખ જે રાજ્યો છે કે તેલંગાણાનું જે આંધ્ર છે, એમાં કર્ણાટક છે, બ્યાટકી છે, એના જે મરચા છે ને ઓઇલ પર્સન્ટ ને આખું વર્ષથી ફ્રેશનેસ ને એના જે ખેડૂત છે ને પૂરેપૂરા દેશી પદ્ધતિથી મરચાનું આખું એ જે છોડ છે એમાં કોઈ એટલું બધું પેસ્ટિસાઇડ નથી છાંટતા ને નેચરલ પાક આવે. કારણ કે ત્યાં ગોદાવરી નદી છે, એના 5 કિલોમીટરનો લાંબો પુલ છે, એનું પાણી છે ને એ આખા ખેતરમાં ફરી વળે. એટલે ત્યાં છે ને 1-1 ફૂટ કાપ એટલે કે જે ખાતરની જે માટી હોય ને એટલી જામી જાય. એને હિસાબે મરચીનો છોડ એટલો બધો વિકાસશીલ થાય. કોઈ ખાતર કેમિકલ નહીં, જરૂરત ન પડે. એ મરચીને હમકાની રોકવી પડે. એટલી બધી એનામાં તાકાત છોડમાં હોય કે એ મરચાનો ડાંડલો જો ને તો તમારી ટટલી આંગળી જેટલો એટલો ટૂંકમાં મજબૂત હોય. એને હિસાબે મરચો પૂરેપૂરું ઓઇલ પર્સન્ટ આવે. બરાબર, એટલે એ મરચું સારું આવે, એકદમ સારું આવે. બરાબર. જો પાછળ તમે જે જોઈ રહ્યા છો કે બેનો છે ને આના ડીટીયા તોડે છે, નકર ઘણા લોકો ડીટીયા હાથે જવા દેતા. નહીં, એકદમ ક્લીન કરવાનું. કોઈ પણ એક મરચામાં એક બી પીળું કે એક છાટ કે કઈ બી હોય ને એકદમ ક્લીન કરવાનું. પછી આ ડીટીયા વેચી નથી નાખતા. નહીં, ડીટીયાને હે ને એગ્રીકલ્ચરમાં અમારે વાડી છે ને એમાં આખું ખાતર એનું બનાવીએ ને ભેગું નથી નાખતા. નહીં, આ તો સમૂહનો કાઢીએ ત્યાંથી ને તો અમે જીએસટી ખર્ચો ભાડું બધું લઈને ડીટીયા અહીંયા લઈ આવીએ, પછી અહીંયા કાઢીએ. હા, જેટલું નીકળે એટલું કાઢવાનું. લોકોને એવું હોય છે કે મરચામાં લાકડા ને કઈક ભૂકી નાખે ને આ નાખે ને તે નાખે, બધું સાચું હોય નાખે. કારણ કે જેનું માઇન્ડ જેવું એને ક્વોલિટી કસ્ટમરને દેવી એ પ્રમાણે એને કરવું જ પડે. કારણ કે પડતર નીચે કરવા. પણ અમે પહેલેથી અમારું એવો જ સિદ્ધાંત છે, આપણે જે ઘરમાં ખાઈએ ને એ જ વસ્તુ કસ્ટમરને આપણે ખવડાવવાની. અત્યારે હું તમારા દુકાનમાં આવી ગયો છું, તો કસ્ટમરને તમે કેવી રીતના માલ આપણે મરચાની કેવી રીતના આપો, કે ડાયરેક્ટ આપી દો કે એવું શું? નહીં, કસ્ટમર છે ને અહીં આવીને એક તો સિલેક્ટ કરે. જ્યાં મરચાની બધી અલગ અલગ વેરાયટી છે, એમાં અલગ અલગ તીખાશ લખેલી છે, કોઈમાં સ્વાદ લખેલો છે, કોઈ કલર માટેનું મરચું છે. એ મારા મોટા ભાઈ જયેશભાઈ છે. એ જયેશભાઈનું એક જ કામ છે કે એનું જે બ્લેન્ડિંગ કરવું ને બ્લેન્ડિંગ ને એની માસ્ટરી છે. બરાબર. એ એવું બ્લેન્ડિંગ કરી દે. કસ્ટમર કહે કે મારે 10 કિલો મરચું કરવું, તે 4 જાતનું, 5 જાતનું, 3 જાતનું, જે એને સ્વાદ જેવું જોતું હોય એ પ્રમાણનું એવું બ્લેન્ડિંગ કરી દે કે એનાથી શું ને કસ્ટમરને એકદમ સ્વાદ, ક્વોલિટી, કલર જળવાઈ રહે. હવે અત્યારે આ બેનને લીધું તો બેને શું કરાવડાયું? હવે આ બેને જે લીધું ને એ ભાઈને કીધું કે મારે 5 કિલો મરચું કરવું. જો આ ચિઠ્ઠીમાં એવું છે એ બેને આપણને કીધું કે 4 ને 5. તમારે કેવું મંગાવ્યું, તીખું કે મોરું? હા, તીખામાં પછી કલર તો આવે નહીં. હા, કલર બી આવે. આનું કોમ્બિનેશન જ એવું કર્યું. હા, કે જો આમાં 4 કિલો જે કુમઠી મરચું છે ને અમારું હોટ ફેવરિટ મરચું, તીખું ને સ્વાદ ને કલર. પછી એમાં કાશ્મીરી નાખ્યું, એનાથી શું છે ઓવર કલર વધે. બરાબર ને. એમાં રેશમ બોટો નાખ્યો એટલે એનો ટેસ્ટ વધે. એ જે કોમ્બિનેશન છે ને જયેશભાઈ આજથી ઓછામાં ઓછા 17 થી 18 વર્ષથી એક ને એક વસ્તુ એની પાસે જે કોમ્બિનેશન થાય ને એ ન કરી શકાય. બરાબર. હા, એટલે આની અંદર તીખાશનો ભાગ વધારે રાખ્યો, એટલે 4 કિલો રાખ્યું છે, 2 કિલો કલર માટે રાખ્યું. બરાબર. નગર માર બરાબર. જો એ બેન ને એ ભાઈ ને બી કીધું ને તો સીધું એને પ્રમાણ ખબર પડી ગઈ. હા, પછી મરચાની તો આપણી સ્પેશિયાલિટી તો આપણી પાસે કયા કયા મરચા એ કહી દો ને મને.
આપણી પાસે રેશમપટો, કાશ્મીરી, ગોલર, રેશમપટ્ટી, પછી તેજા, ગંટૂર, ગોર મરચા. ભાઈ આ મરચાની વાત કરું ને તો તમને નવાઈ લાગશે કે આ મરચા પાકિસ્તાનથી આવે. સાચી વાત છે ભાઈ? બરાબર, પાકિસ્તાન જ સેમ. પાકિસ્તાન સિવાય આ મરચા ન થઈ શકે. આ બીજે ક્યાં નથી નહીં ઉગતા? નહીં, ના થઈ શકે. આપણે અહીંયા કરીએ તો ભાઈ આ ટેસ્ટ ના આવે. ભલે કોપી આપણે મરચા જોઈ શકીએ, આવું મરચું બી થાય, પણ જે આનો ટેસ્ટ છે ને એટલે આ તીખું હોય કે મોરું હોય? નહીં, તીખાશ હોય, એમાં લાઈટ એવો સ્વાદ હોય કે જે 5 સ્ટાર હોટલના સારા સારા કેપ છે ને એ આની પસંદગી કરે. અચ્છા. હા, કારણ કે એને તડકામાં તો આ જોઈએ જ. જો આ બોરા જેવા ખરેખર કાયદેસર બોર હા. હોય ને એવું જ લાગે. જો એ ઓલા ધાણી બોર આવે ને મને તો હા, મોટા ધનિયા ધાણી બોર. બોર. હા, ધનિયા બોર. બરાબર. કોઈ નાનું છોકરું હોય ને તો સીધું લઈ લે કે આ બોર છે એમ કરી. હા. હવે હળદરની વાત કરીએ તો આપણી પાસે કયા ગામની હળદર આવે? હળદર છે ને અમારે કમલેશભાઈ બધા કહેતા હોય કે સેલમ છે, કોઈ કે ઈરોડ છે, કોઈ કે રાજાપુરી છે, પણ અમે જે મહાબળેશ્વરની ઉપર જે વાય ડિસ્ટ્રિક્ટ છે ને ત્યાંનું જે ટેસ્ટ ને હળદરમાં ક્વોલિટીને જે કલર જળવાઈ રહી ને એવો ટેસ્ટ ના આવે. એક તો એનું ક્યુમિનનું પૂરેપૂરું ઓઇલ પર્સન્ટ પૂરું રહે. બરાબર છે ને, એનો પાવડર આખો તમે જોઈ શકો કે આનો જો આ કેવી છે એની કુમાસ લાઇટ તમે જો, આ પાવડર ન થઈ શકે. કારણ કે આ ન્યા એના જે લોકલ કિસાન છે ને એની પાસેથી ખરીદેલી છે. બરાબર, એટલે તમને હે ને એમાં એવું બધું જોવા મળે. બાકી તો શું છે, ફિંગર વીણી ને તમને આપે કે આ સેલમ છે, પણ એના ફિંગર વીણે કે ક્વોલિટી ન થાય. એમાં આખું જે કોમ્બિનેશન છે ને એમાં બી અંદર કોમ્બિનેશન છે, નકરી કાંઈ સિંગલ નથી. હવે મરચાની વાત કરો કે આ બધા મેં તમને આપી દીધો, તો હવે આનું આગળ ક્યાં સુધી પ્રોસેસ કરીને મને આપો એ ગયો? તમે જે મરચું મને ઓર્ડર અહીંયા જયેશભાઈ પાસે કરાવ્યો કે મારે કર્યું એટલે એની આખું કોમ્બિનેશન બનાવી દીધું. એ ચીઠી પછી કાંટા, જે કાંટા હોય ને હા, ત્યાં કાંટા કાંટે ઉપર જાય. જાય. એટલે જે ત્યાંનો સ્ટાફ છે જે એ આખો વજન કરી, જેટલું કાશ્મીરી હોય, પછી રેશમપટ્ટો, ગોલર, રેશમપટ્ટી બધું મિક્સ કરી ને પછી પીસવામાં મશીનમાં જાય. બરાબર. પછી મશીનમાં એ પણ મશીન બી આખું એટલો વાર કરી 5 કિલોનું 5 કિલો એટલે 5 મિનિટ, એક મિનિટમાં 1 કિલો. કસ્ટમરને 30 મિનિટ ઉપરનો સમય અહીંયા ટૂંકમાં છૂટો થઈ જાય. આ થઈ ગયું, દરાઈ ગયું, હા, પછી ધરાઈ ગયું. પછી સીધું તેલના મોણમાં જાય. અમારે તેલ ફરજિયાત છે? હા, ફરજિયાત. સિંગ તેલ કોઈ કસ્ટમર હોય કે અમે ઘરે દઈએ, અત્યારે તો કોઈ છે જ નહીં. કારણ કે જે સ્ટીલના એસએસના મશીનમાં જે મિક્સિંગ થાય ને એની ઉપર એક તો ચટણી છે ને મશીનમાં દળાય, મરચાં દળાય એટલે ચટણી જે છે ને એ લાઇટ ગરમ થાય. બરાબર, એ ઓલા મશીનમાં જાય ને એટલે આખું મશીન એને ફરે ને ઉપર સિંગ તેલ રેડાય. બરાબર. એટલે એનાથી શું થાય, એ ઠંડી થઈ જાય. બરાબર. એનો ને પાછો જે મૂળભૂત એનો સિદ્ધાંત છે ને એ પકડી લે. તે અલગ કમ્પ્લીટ બીજું. તૈયાર. અને એમાં હા. પછી દળવાના ચાર્જીસ બાદ આપે કે ખાલી મરચાના જ આપે? નહીં નહીં, બધું એમાં આવી જાય. એ આ મરચાના ભાવ. બધું ટોટલી એમાં આવી જાય. કોઈ એવો છૂપો ખર્ચો જ અમે ગ્રાહકને ના. અને આ કદાચ કોઈ લેવાનું આવું તો ડાયરેક્ટ તમે ઘર બેઠા ગુજરાતમાં કેવી રીતે અમે આપી? ઘર બેઠા ન્યાય એને કુરિયર કે પાર્સલ થી અમારું સતત ચાલુ જ છે. મસાલા, મરચા અને હળદર આ બધું તો બધું ગામમાં લગભગ 25 દુકાન છે, તો આ દુકાનમાં જ કેમ લેવા આવ્યા આપણે? અહીંયા એકદમ ક્વોલિટી મેન્ટેન કરે છે અને વસ્તુ એકદમ સ્ટાન્ડર્ડ આવે છે. આનું જે મરચું કે એ કાંઈ હોય ને એ તમે 1 થી 2 વર્ષ સુધી એમને રાખો ને તો એ એવું ને એવું જ કલરવાળું હોય છે આખું મરચું. તમારા કરતા મારે બેન સાચું કીએ હા હા સાચું. પછી ઓલું ધોરું થઈ જાય કે ના, ખરાબ સફેદ થઈ જાય? નથી થાતું, એટલે નથી તો થાતું અહીંયા ને? લેવા આવીએ. તો બીજે બધા થઈ જાય? બીજે થઈ જાય આવો. એ આ મરચું એવું ને એવું લાલ લજરીએ. અને પછી 12 મહિનાનું ભેગું બોલ્યો કે પછી હા 12 મહિનાનું ભેગું. નકર 2 પછી ટેસ્ટ વર્ષે ચેન્જ થઈ જાય ને? ભેગું થાય તોય કાંઈ નથી થાતું કઈ મરચાં. થતું જ નથી. ના. તો ક્યાંથી લેવું, ક્યાંથી જોઈએ? આ સ્ટીકરમાંથી નથી. અહીંથી જ લેવાય ને? સુરતથી આવી અમે. સુરત થી આવ્યો? હા. તો સુરતમાં તો બહુ બધું મળે મરચું તો. અહીંયા જેવું વર્ષો પિયર અહીંયા મારું કેસો. એટલે અહીંથી જ મસાલા લઈ જવાના તો જ સારું શાક બને, નકર બને? આ સારું બને. આ સારું બને. જો મારા આ બેન લઈ જાય છે. જો. અહીંયા ભાઈ આવું ચાલે, ધબી ચાલતી હોય આ આખો દિવસ. આ બધા લોકોને ખાસ એટલો ભરોસો છે કે વસ્તુ લેવી તો અહીંથી જ લેવાય. તમે શું વધારે અહીંયાથી શું લઈ જવાનું પસંદ કરો ખાસ? મરચા પાવડર મસાલા બધા આવી છે. બધું 12 મહિનાનું અહીંથી જ લેવાનું? બીજાનું મસાલામાં અને આ મસાલામાં શું ફેર શું પડે? એમ કદાચ વાપરો તો હશે ને તમે? સ્ટાન્ડર્ડ બધું અલગ ચેન્જ થઈ જાય. નકર તો ડખા થઈ જાય કરે. ઘરે ડખા દે છે. સારું ના બને તો પછી ખબર પડે ને કે આજે શાક કેમ સારું ન બન્યું. બરાબર ને? ટેસ્ટ શ્રીકરના મસાલાથી જ આવે છે. એટલે કલર બલર આવે કે નથી આવતો? કલર ફાઇન આવે એકદમ. એમ ને? બીજા બધા તો તળે જ છે, તો આપણે અહીંયા કેમ? અહીંયા તો બધા એમ કે મોંઘું વેચે, મોંઘું વેચે. સારું વેચે? ભાવમાં રિઝનેબલ છે. રિઝનેબલ ભાવ હોય? હા, આપણે 12 મહિને એકવાર લેવાનું કે પછી આમાં લોભ કરો? હા, ખાવામાં લોભ કરે? ન કરે. સારું જ ખાવું છે ને બેન? એટલે એમ
એમને 12 મહિનાની વસ્તુ આપણે રાખવાની હોય તો સરસ જ વસ્તુ લેવાય. હા બહુ મસ્ત મુદ્દાની વાત કરી. આમાં લોભ ના કરાય, સસ્તું મળતું હોય છે પણ પછી સસ્તું પછી આ કઈ શાકભાજી તો નથી, આખું વરસ રાખવાના છે. આખું વરસ રાખવાના છે. કે એમની પાસે 170 થી પણ મસાલાની વેરાયટીઓ બધી છે. ટોટલ બધું આવી ગયું ને ઘરના. બધું આવી ગયું. અને આ આખા હમણાં તમે મને કીધું કે આખા ગુજરાતમાં ઇન્ડિયામાં આખા ભારતમાં અત્યારે હૈદરાબાદ અમારું મેન કેરાલા એ ડિસ્ટ્રિક્ટ તો ફૂલમ ફૂલ હોય, કારણ કે આપણા લોકો ગુજરાતી હોય એ ઓલા લોકોને પણ એના સ્વાદનો ચટકો લગાડ્યો એટલે એને ફરજિયાત થાય. તો હવે આજનો વિડીયો એ પૂરો કરીશ. જેને મસાલા જોતા તો ચોક્કસ સ્ક્રીન ઉપર આપેલ નંબર પર ફોન કરજો. ફ્રી હોમ ડિલિવરી છે. આખા ગુજરાતની આખા ઇન્ડિયાની અંદર મળી જવાનું છે. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. જેને પણ મસાલા આપણા ગુજરાતના જોતા હોય તો મળી જશે ને ઘર બેઠા બધા? મળી જ જાય ને, સ્વાદ પહોંચાડશો. ફ્રી ડિલિવરી અને છે. ભાઈ મને તો ગર્વ છે કે એમને એક નાના પાયેથી શરૂઆત કરીને આજે છે ને મોટું એમ્પાયર ઊભું કરી દીધું છે. અને ટૂંક સમયમાં બહુ મોટી આખી કહેવાય ને બ્રાન્ડથી કમ નથી અત્યારે ક્યાંય સુધી અત્યારે. થેન્ક યુ સો મચ. મળીશ નવા વિડીયો સાથે નવી મોત સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગી અરે નહીં મળી. આ મેકરણ તેદી આ ધરતી તકતી હરિયમ તસ્ય જય માતાજી જય બધું કાલ નવાડું છે તે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. આ મેં જે બોલ્યો એ બોલી નાખો તો ના બોલાય.